જેની ગુરુ શરણની અંદર શીશ ઝુકાવ્યું એને શારી ખાણીમાંથી મુક્તિ મળી ગઈ. અમારા આકાશભાઈ નાવડિયાએ એ વાત કરીને એની મને બહુ ગમે છે. કારણ છે કે અલગારી પુરુષ પોતાની સત્તા ઉપર જીવવા વાળો કોઈની લાલચ ન કરે. અને એની પાસે આજે નાની હું મારા ખોળામાં બેહીને મોટો થયેલો હોય, આજે એની આ ભૂમિકા દેશ પ્રદેશની અંદર જાય છે. પ્રતાપ ગુરુ શરણનો છે. માટે આ ખાણીમાંથી બસવું હોય જે જીવને, માયાને કાયા કોઈની સહેજ નહીં. કાયા કોની છે એ તો કયો? कहाँ से आया काहे जाएगा, खोज करे अगला घर की, सदगुरु મળે શાન સમજાવે, ખુલ જાવે અંતર की खिड़की. मृत्यु दरेकની માથે છે. राम गया, कृष्ण गया, देवी देवताओं पीर पैगंबरो सर्व चाल्या ગયા ધરતી ઉપરથી, અને કોઈ કાંઈ ન લઈ ગયા. જ્યારે જ્યારે જીવ આ મૃત્યુને દ્વારા આંખ મૂકતો હોય છે ત્યારે એની છેલ્લી શ્વાસા પિંડ અને બ્રહ્માંડ બે તોડીને જાતી હોય છે. બરાબર ધ્યાન રાખજો કે આ कहाँ से आया कहाँ जाएगा, खोज करे अगला घर की, सदगुरु મળે શાન સમજાવે, ખુલ જાવે અંતર की खिड़की. ક્યાંથી આવ્યા ભાઈ તમે ને ક્યાં જવું છે? કાંઈક નક્કી છે કે નહીં? તો કોઈ ખબર કરતું નથી. ધન દોલત પુત્ર પત્ની પરિવાર એક ધારી રચના થઈ ગઈ છે, અને કોઈ તમારું નથી, કોઈ તમારું નથી. છેલ્લે સદગુરુ આવીને ઊભો રહેશે. એટલે ન્યાય એની કીધું, મને જમણાને હાથેથી છોડાયો, ધનગુરુ દાતા ધનગુરુ દેવા, મને કાળના મુખમાંથી બસાય. કાળ કોનો? કોણ મરી જાય? એ તો ભ્રમણા થઈ છે. હું મરી જાઈશ, મારું આ થઈ જાય નહીં. તારું હતું જ નહીં. તારું આમાં કશું હતું જ નહીં. તને ખાલી સપનું લાગી ગયું હતું કે આ બધું મારું હતું.